નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલ 3 જૂનવાણી ઇમારતો તોડી પાડવા તંત્રે આપ્યું અલ્ટિમેટમ। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ તો અનેક વિસ્તારોમાં અતિ જૂનવાણી મિલકતો અને ઇમારતો ખૂબ જ જોખમી છે, જેને લઈ આસપાસના લોકોમાં પણ ભય ફેલાયેલો રહે છે। જેમાંથી ગયા ચોમાસાની સિઝનમાં આવા જૂનવાણી બાંધકામ પડી જવાના અને જાનહાનિ થવાના પણ બનાવો બની ચૂક્યા છે। ત્યારે હવે કોઈ આવી જર્જરિત ઇમારતો પડવાથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન થાય માટે તંત્ર સફાળું જાગ્યું છે અને ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલી અતિ જૂનવાણી બાંધકામની 3 ઇમારતો તોડી પાડવા છેલ્લી સૂચનાઓ અપાઈ છે, જેમાં એક બસ સ્ટેન્ડ પાસે આવેલી રવિ ટાવર નામની બિલ્ડિંગ અને અન્ય 2 સ્મશાન રોડ પાસે આવેલ ફૈઝે નૂરી એપાર્ટમેન્ટ તેમજ કામદારોના ક્વાર્ટરનો સમાવેશ થાય છે। આ 3 ઇમારતો અતિ જૂનવાણી હોય અને ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાને લઈ તંત્રએ આમાં રહેતા પરિવારોને 8 દિવસમાં આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું છે। ત્યારે હવે આ બિલ્ડિંગ અને ક્વાર્ટરમાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે તાત્કાલિક આ રહેણાંક મકાનો ખાલી કરે અન્ય જગ્યાએ સ્થાયી થવું અતિ મુશ્કેલ બની રહેતું હોય છે અને બીજી તરફ આમાં રહેતા લોકો અતિ પછાત વર્ગના હોય, જેથી બીજી જગ્યાએ મોંઘા ભાડા ભરવા પણ પોસાય તેમ ન હોવાથી હાલ તો સ્થાનિક લોકો મોટી ચિંતામાં મુકાયા છે। વિપુલ ધામેચા, ઉપલેટા। આજરોજ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં જે જર્જરિત મિલકતો આવેલી છે એમાં મુખ્યત્વે 3 મિલકતો જે છે એ અતિ જર્જરિત હાલતમાં છે। એમાં એક મિલકત છે રવિ ટાવર્સ કરીને જે બસ સ્ટેન્ડ ચોકમાં આવેલી છે, અને બીજી એક બાકીની 2 મિલકતો છે જે એ સ્મશાન રોડ ઉપર આવેલી છે। એમાં એક છે ફૈઝે નૂરી કરીને એપાર્ટમેન્ટ અને એક છે સફાઈ કામદારના ક્વાર્ટર। આ 3 મિલકતો અત્યંત જર્જરિત હાલતમાં છે। અગાઉ ઉપલેટા નગરપાલિકા દ્વારા એમને નોટિસ આપવામાં આવેલ છે અને આ બાબતે એકવાર જાહેર નિવેદન આપી ન્યૂઝપેપર મારફતે લોકોને જાણ કરવામાં આવેલ છે, પણ હજુ સુધી એમના માલિકો અને જે ભાડુઆત અને કબજેદારો હોય એમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આ બાબતે કરવામાં આવેલ નથી। ખરેખર મિલકત જોખમી છે, ગમે ત્યારે પડી શકે તેવી સ્થિતિમાં છે। એટલા માટે આજરોજ અમે માનનીય નાયબ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર એ મકાન માલિકોને આખરી વાર રૂબરૂ આજરોજ અમે આજે મિલકત ધારકો છે એમને સૂચના આપવા માટે ગયેલા હતા કે એમના દ્વારા જે કોઈ પણ સામાન હોય સામાન હટાવી લેવામાં આવે અને બિલ્ડિંગને તરત જ ખાલી કરી નાખવામાં આવે, જેથી આગામી સમયમાં જે અમે નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી થવાની છે એમાં કોઈ અડચણરૂપ થાય નહીં અને આ મિલકત ધારકો જે છે એમને પણ કંઈ અસુવિધા ન થાય એ માટે અમે ગયેલા હતા આજે। મારું નામ અરબાજ રજાક બુખારી, હું ફૈઝે નૂરી એપાર્ટમેન્ટમાં રહું છું, ઉપલેટા શહેર, શમશાન રોડ। આ એપાર્ટમેન્ટ આશરે બહુ જૂનું છે અને જર્જરિત બાંધકામ છે, એટલે ઉપલેટાના અધિકારીઓ કાલે આવી અને 8 દિવસનો ટાઈમ આપી ગયેલ છે કે ભાઈ 8 દિવસમાં તમે ખાલી કરી દેજો અને અમે અમારી કાર્યવાહી ચાલુ કરશી। જો તમે ખાલી નહીં કરો તો અમે આગળ એના પગલાં લેશું અને પાડવાનું કામ ચાલુ કરશું। આના પહેલા પણ અમને નોટિસ આપેલ છે, એટલે ઉપલેટાના અધિકારીઓનું કહેવાનું એવું છે કે ભાઈ અહીંયા કોઈ પણ જાતની જાનહાનિ ન થાય એ માટે અમારે આ એપાર્ટમેન્ટ પાડી નાખવાનું છે। કેટલા પરિવાર છે આમાં? આશરે 28 મકાન છે। 28 ને કીધેલું છે કે ભાઈ તમે તમારી સગવડતા પ્રમાણે ખાલી કરી દેજો, નહીં કરો તો અમે આગળ કાર્યવાહી કરશું। આગળ ખાલી કરીને અમે આગળ ખાલી કરી અને ગમે અમારી સગવડ કરશું।